અમદાવાદમાં કેન્ટીનમાં આગ લગાવનારા ઝડપાઈ ચૂક્યા છે। સરખેજ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે। મોહમ્મદ વસીમ સૈયદ, અતાઉર પઠાણને ઝડપી પાડવામાં આવ્યા। અન્ય એક મઝહર નામનો આરોપી ફરાર છે। ગાડી કોન્ટ્રાક્ટમાંથી છૂટી જતા આગ લગાવી હતી। સરખેજ પોલીસે બે આરોપીને ઝડપીને તપાસ હાથ ધરી છે। ત્યારે સરખેજમાં આવેલી એક કેન્ટીનની અંદર આગ લગાવવાનો જે મામલો સામે આવ્યો હતો, તોડફોડ કરવામાં આવી હતી અને પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા છે। ગાડી કોન્ટ્રાક્ટમાંથી છૂટી જતા આગ લગાવી હોવાનું સામે આવી રહ્યું છે। સરખેજ પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે। કુલ 3 આરોપીઓના નામ આની અંદર સામે આવી રહ્યા છે। ખુરશીઓની, ટેબલની તોડફોડ કરવામાં આવી હતી અને બાદમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાવવાની કોશિશ કરવામાં આવી હતી। જિગ્નેશ પટેલ વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, જે મામલો સામે આવ્યો હતો સરખેજમાં એક કેન્ટીનમાં આગ લગાવવાનો આ મામલો, શું અપડેટ? કિનારી વાત કરવામાં આવે તો સરખેજમાં જે કેન્ટીનમાં આગ લગાવવામાં આવી હતી તે મામલે સરખેજ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે। સીસીટીવીમાં સ્પષ્ટ દેખાતું હતું કે બે યુવકો કેન્ટીનમાં આવે છે, પહેલા તોડફોડ કરે છે અને ત્યારબાદ આગ લગાવે છે। તે તોડફોડ અને આગ લગાવનાર મોહમ્મદ વસીમ સૈયદ અને અતાઉર રહેમાન પઠાણની ધરપકડ કરવામાં આવી છે। જો કે તેમની ઇકો ગાડી ચલાવનાર મઝહર નામનો જે આરોપી છે તે હજી ફરાર છે, જેની પોલીસ શોધખોળ કરી રહી છે। સાથે જ આ બનાવ અંગે તપાસ કરતા સામે આવ્યું કે મોહમ્મદ વસીમ જે કોન્ટ્રાક્ટમાં ગાડી ચલાવતો હતો તે 4 મહિના પહેલા તેનો કોન્ટ્રાક્ટ છૂટી જતા તેણે બદલો લેવાના ઈરાદેથી આ આગ લગાવી હોવાનું સામે આવ્યું છે, જે અંગે સરખેજ પોલીસ વધુ કાર્યવાહી કરી રહી છે। જી, ધન્યવાદ જિગ્નેશ આ માહિતી માટે।